પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે જે પ્રકારે ઘટના બનીના ઘટનાના જે આરોપીઓ છે આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને અટકાયત બાદ તેમનું વરઘોડું કાઢ્યું અને વરઘોડું કાઢ્યા બાદ તેમને રિમાન્ડ માટે કોર્ટમાં ધકેલવામાં આવ્યા અને આખરે 5 દિવસના રિમાન્ડ મળ્યા અને રિમાન્ડ મળ્યા બાદ આખરે તેમને જામીન મળ્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લામાં જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોએ જિલ્લાને બાનમાં લીધું અને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો કર્યા, કારણ કે જે પ્રકારે જે હત્યાનો બનાવ આપવામાં આવ્યો હતો અને આ જ બનાવને લઈને જે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ જ ગોળીબારને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો થયા હતો। તો બીજી તરફ જે પાટણનું જે ચાણસ્મા છે આ ચાણસ્માના જીલિયા ગામે જે પ્રકારે ભાવેશ રબારી અને વામૈયા ગામના જે ક્ષત્રિય સમાજના યુવાનો હતા યુવાનો વચ્ચે જે માથાકૂટ થઈ અને આ જ માથાકૂટને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જે પાટણ જિલ્લો છે આ પાટણ જિલ્લાને જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોએ બાનમાં લીધો છે। કાયદા અને વ્યવસ્થાની જે નીતિઓ છે નિયમો છે તેને પડકારરૂપ ફેંકતા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। બનાવ બે બન્યા હતા। જે પ્રકારે એક પાટણ શહેરમાં ધોળા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને બીજો બનાવ હતો એ બનાવ પાટણના જે ચાણસ્મા છે આ ચાણસ્માના જીલિયા ગામે જે પ્રકારે ભાવેશ રબારી અને અન્ય જે જૂથ હતું આ જૂથ વચ્ચે જે જૂથ અથડામણ થઈ અને આ જે જૂથ અથડામણ પોલીસની હાજરીમાં થઈ અને જે પ્રકારે પોલીસની જે વાન હતી આ વાનને પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેનો વિડીયો વાયરલ થયો અને આખરે પાટણ પોલીસની ઇજ્જત આબરૂ ધૂળધાણી થતા 8 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જોકે જે આ ચાણસ્માનો જે જીલિયા ગામ છે જીલિયા ગામના જે બનાવના જે આરોપી હતા આરોપીના જે 18 જેટલા આરોપી હતા તેમને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને આખરે તેમનું પાટણમાં વરઘોડું કાઢવામાં આવ્યું। જોકે વરઘોડા કાઢ્યા બાદ ક્ષત્રિય સમાજ મેદાન આવ્યો અને ક્ષત્રિય સમાજે પોલીસને પડકાર ફેંક્યો કે જે પ્રકારે આ જે 18 જેટલા જે અસામાજિક તત્વો છે તેમનું વરઘોડું કાઢ્યું તો તેની સામેનો જે ભાવેશ રબારી છે આ ભાવેશ રબારી સામે પણ અનેક ગુનાઓ દાખલ કરવામાં આવે છે તો તેમનું કેમ વરઘોડું નહીં તેને લઈને અનેક સવાલો કરતા આખરે પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા જે LCBના 4 પોલીસ કર્મચારીઓ હતા આ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જોકે વરઘોડું કાઢ્યા બાદ તેમને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા અને આખરે 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા। જોકે 5 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ તેમને જામીન મળ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોએ પાટણ જિલ્લાને બાનમાં લીધો હતો અને કાયદા અને વ્યવસ્થા સામે સવાલ કર્યા હતા, કારણ કે જે પ્રકારે પાટણનું રાધનપુર હોય રાધનપુરમાં એક ઠાકોર સમાજના યુવાનની હત્યા કરવામાં આવી હતી તો બીજી તરફ જે પાટણ શહેર છે આ પાટણ શહેરમાં ધોળા દિવસે ગોળી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ એક હત્યાને અંજામ અપાયો હતો। જોકે આ બે ઘટનાઓ બાદ જે જીલિયા ગામ છે આ જીલિયા ગામમાં પણ જે અસામાજિક તત્વો હતા અસામાજિક તત્વો વચ્ચે જૂથ અથડામણ થયું હતું અને જે બંદૂક હતું આ બંદૂકમાં હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ હુમલો પોલીસની હાજરીમાં થયો હતો। પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસની હાજરીમાં જે હુમલો થયો અને આ જ હુમલાને લઈને પોલીસ ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદના આધારે પોલીસ દ્વારા જે 18 જેટલા આરોપી હતા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી તેમને વરઘોડું કાઢવામાં આવ્યો તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજે મેદાનમાં આવતા આખરે જે ભાવેશ રબારી છે આ ભાવેશ રબારી દ્વારા ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા હતા અને આ જ બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું હતું અને તેમના દ્વારા જે બાંધકામો કરવામાં આવ્યા તોડી પડ્યા હતા। એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસે કર્યું, પરંતુ જે પ્રકારે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારે પાટણ શહેરને બાનમાં લીધું હતું અને આખરે 18 જેટલા આરોપીઓનું વરઘોડું કાઢ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને રિમાન્ડ મળ્યા હતા અને રિમાન્ડ મળ્યા બાદ આજે તેમને જામીન મળ્યા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।